સુપ્રભાત દોસ્તો, કાલે રાત્રે બહુ જ સારો વરસાદ આવ્યો છે. લગભગ 4-5 ઇંચ જેવો આવ્યો હશે એવું લાગે છે. અને અત્યારે પણ વરસાદ ચાલુ છે અને હજી પણ બીજા 48 કલાક માટે ચેતવણી છે કે વરસાદ ચાલુ રહેવાનો છે. એટલે આપણે બધાએ તકેદારી રાખવાની છે. જે કોઈ પણ નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે એ લોકોએ તો ખાસ તો સંજોગનગરની આગળ જે લોકો રહે છે એ વિસ્તારમાં ખૂબ પાણી ભરાય છે. બીજો પણ એવો વિસ્તાર છે જે એરપોર્ટ રેલવે સ્ટેશનની પાસેનો જે ભાગ છે, ત્યાં પણ આશાપુરા નગર છે, આ બધી જગ્યાએ બહુ બધું પાણી ભરાય છે. આશા કરી કે આપણા જે ભુજના નાગરિકો છે બધા સલામત હોય. અને તમે જોઈ શકો છો અત્યારે કેટલો મોટો બંધ જોરથી અત્યારે પાણી આવી રહ્યું છે મોટા બંધમાં. અને જો આવું ને આવું પાણી આવવાનું ચાલુ રહેશે તો એવી આશા બને છે કે આપણું પ્યારું હમીરસર ઓગની જશે. ખૂબ પાણી આવી રહ્યું છે અને હજી પણ વરસાદ બંધ થાય એવું અત્યારે તો લાગતું નથી. અને આગાહી પ્રમાણે જોઈએ તો હજી આગળના 2 દિવસ માટે સતત વરસાદ ચાલુ રહે એવી અપેક્ષા છે. તો સરસ મજાનો નજારો જરૂરથી જોજો અને શેર કરજો, પણ સાથે સાથે તકેદારી પણ રાખજો, કેમ કે આ ક્યારે સામાન્ય વરસાદમાંથી પૂરમાં ના પલટાઈ જાય એ એક મોટી દહેશત આપણા સૌ ઉપર છે અત્યારે. ખૂબ બધા અહીંયા ઝાડ આવી ગયા છે એટલે હવે મોટો બંધ પહેલાં જેવો સરસ દેખાતો નથી, પણ તોય તમને ખ્યાલ આવશે કે કેટલું પાણી આવી રહ્યું છે. બીજી બાજુથી પણ બતાવી દઈએ. અત્યારે બધું સુમસામ છે, કેમ કે આવા વાતાવરણમાં અહીંયા કોણ આવે? ચોખ્ખી વાત છે. તો અહીંયાથી જો ઝાડવા આડા નહીં આવતા હોય તો દેખાઈ શકશે. પહેલાં અહીંયાથી દેખાતો, પણ હવે ઘણા બધા અહીંયા ઝાડવા ઉગી ગયા છે એટલે અહીંયાથી પણ જોવું મુશ્કેલ થઈ ગયું છે. આ સામે દેખાય થોડું ઘણું, બાકી હવે અહીંયાથી પણ જોવું મુશ્કેલ થઈ ગયું છે. તો આશા કરીએ કે આજકાલમાં હમીરસર ઓગની જાય અને આશા કરીએ કે વરસાદ પ્રમાણમાં આવે અને એટલો આવે કે જેથી આપણે પૂરની સ્થિતિનો સામનો ના કરવો પડે. આ પાછળનો ભાગ છે.